રાજકોટમાં પુષ્કરધામ પાસેની વૃંદાવન ડેરીમાંથી ગ્રાહકને કડવો અનુભવ થયો છે। વૃંદાવન ડેરીમાંથી ખરીદવામાં આવેલી કોલ્ડ્રિંક્સ એક્સપાયરી ડેટનું નીકળ્યું હોવાનો આરોપ છે। ગ્રાહકે દુકાને જઈને અન્ય બોટલની પણ તપાસ કરતા મોટાભાગના કોલ્ડ્રિંક્સ એક્સપાયરી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના અંગેનો વિડીયો હાલમાં ચર્ચામાં છે। वस्तु કેટલા દીથી અહીંયા પડી છે અને તમારી પાસે તમે મને એમ કહો કે હજી પરમ દિવસે માલ આવ્યો છે। હા તો બોલાવો તમારા ડીલરને ફોન કરો તમે। તો ઈ તમારું છે, મારે નથી જોવાનું। આખું ફ્રીજ ભર્યું છે તમારું બધું એક્સપાયરી વાળીનું। ચાર જ નામ છે આમાં, જો 26 ની છે ઈ એક કાર્ટૂન જ એવું આવ્યું જો। હા પણ એક કાર્ટૂન એટલે માણા તો મરી જાય ને એક કાર્ટૂનમાં। વૃંદાવન ડેરી પુષ્કરધામ સોસાયટીની બાજુમાં ત્યાં હું થમ્સઅપ લેવા ગયેલો, એક્સપાયરી ડેટ વાળો માલ રાખેલો। ભાઈ મને એમ કહે છે કે મને માફ કરીને જવા દો, એ કે હવે અમારી આવી ભૂલ નહીં થાય। એના ફ્રીજમાં 7 થી 8 બોટલ મેં મારી હાથે કાઢેલી છે અને એ ભાઈ પોતે સ્વીકારે છે કે અમારીથી એક્સપાયરી ડેટ વાળો ભૂલથી માલ આવી ગયો છે। તો આની જિમ્મેદારી કોણ લેશે?